રાજ્યમાં ચોમાસાની નબળી શરૂઆતે જ જગતના તાતની ચિંતા વધારી દીધી છે। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષના સૌથી નબળા ચોમાસાનો પ્રારંભ થયો છે। હવામાન વિભાગના મતે હજુ પણ 1 અઠવાડિયા સુધી સારો વરસાદ આવે તેવી કોઈ જ શક્યતા નથી। જો વરસાદ ખેંચાશે તો કપાસ, મગફળી, બાજરી જેવા પાકને ભારે નુકસાનની આશંકા છે, જ્યારે સોયાબીન અને ઘાસચારો બળી જવાની પણ ભીતિ છે, તો મગ, ગુવાર અને તલના પાકમાં સુકારો લાગવાની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 25.2 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે અને આ સંજોગોમાં વરસાદ હજુ ખેંચાશે તો આ વાવેતર બળી જવાની સૌથી મોટી ચિંતા ખેડૂતોને છે। જોકે સરકાર કેનાલ આધારિત ખેતી છે ત્યાં પાણી છોડવાનું વિચારી રહી છે। આ ઉપરાંત બોર આધારિત ખેતીના વિસ્તારોમાં 2 કલાક વીજ પુરવઠો આપવા પણ વિચારી રહી છે। જે રીતે વરસાદ ખેંચાયો છે તેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધી ગઈ છે અને આગામી 1 સપ્તાહથી 10 દિવસ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે પણ વરસાદની શક્યતાઓને નકારી છે। તેવામાં હવે ખેડૂતો મૂંઝાયા છે કે જો વરસાદ નહીં થાય તો જે વાવણી કરી છે વાવેતર બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। તો જે રીતે વરસાદ ખેંચાયો છે તેનાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, કારણ કે વાવણી થઈ ચૂકી છે। વરસાદ ખેંચાતા કયા પાકને નુકસાન થશે તે પહેલાં આપણે જણાવીએ। કપાસ હોય, મગફળી, બાજરી, તલ, જુવાર અને ઘાસચારાને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત જે પિયતની સગવડ ધરાવતા ખેડૂતોને તો વાંધો નહીં આવે, પરંતુ જે બિન પિયતની ખેતી છે તેને સૌથી મોટું નુકસાન થવાની શક્યતા છે, કારણ કે પિયતમાં કદાચ પાક બચી પણ જાય। વરસાદ પર જ આધારિત ખેડૂતોને સૌથી મોટી તકલીફ થવાની છે, કારણ કે વરસાદ હજુ ખેંચાયો છે, કોઈ જ મોટી આગાહી નથી। કેનાલ આધારિત ખેતી છે ત્યાં સરકાર હાલમાં પાણી છોડવાનું વિચારી રહી છે, માત્ર વિચાર કર્યો છે પરંતુ હજી અમલ નથી થયો। તેનાથી પણ જગતનો તાત ચિંતિત બન્યો છે અને પાકને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। બોર આધારિત ખેતી છે ત્યાં સરકાર 2 કલાક વધુ વીજ પુરવઠો આપવાનું પણ વિચારી રહી છે। એટલે કે ખેડૂતો માટેની જે ચિંતા છે તે સૌ કોઈને થઈ રહી છે। અમદાવાદ જિલ્લામાં વાત કરીએ, ડાંગર વાવીને બેઠેલા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં છે, ચિંતાતુર બન્યા છે। તો સાથે જ ખારી ફતેવાડી કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે અમદાવાદ જિલ્લામાં તેવી પણ માંગ કરી રહ્યા છે। દસક્રોઈ હોય, સાણંદ હોય, ધોળકા હોય, બાવળા હોય, ત્યાં અત્યારે જો વરસાદ નહીં આવે તો ડાંગર બળી જવાની ભીતિ સેવાઈ રહી છે અને એટલા માટે જગતના તાતની ચિંતા ખૂબ જ વ્યાજબી છે। રાજ્યમાં મેઘરાજાના રિસામણા સામે જળાશયોના જે સ્તર છે તે પણ ઓછા થયા છે, એટલે કે તમામ જળાશયો અત્યારે ઓછા પાણીમાં જોવા મળી રહ્યા છે। ગુજરાતના 207 જળાશયોની વાત કરીએ, માત્ર 39.10% જ જળસ્તર અત્યારે જોવા મળી રહ્યું છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ 42.18% જ જળસ્તર અત્યારે જોવા મળી રહ્યું છે, જે ખૂબ જ ચિંતા ઉપજાવનારું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, 15 જળાશયો છે અને તેમાં 24.32% જળસ્તર છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ કફોડી બની શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ, 17 જળાશયો છે, 45.49% જળસ્તર છે। મધ્ય ગુજરાતની સ્થિતિ થોડી સારી કહી શકાય। દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 40.8% જળ જળસ્તર છે, એટલે કે વરસાદના ન આવવાથી જળસ્તર હજુ પણ ઘટી શકે છે। કચ્છના 20 જળાશયો છે, માત્ર 24.38% જળસ્તર છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.56% જળસ્તર છે। સૌરાષ્ટ્રની સ્થિતિ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વિકટ કહી શકાય તેવી છે, કારણ કે અહીં સૌથી વધુ ખેતી અહીં થઈ રહી છે અને એટલા માટે જ કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે અને જે વાવણી થઈ છે, જે પાક ખેડૂતોએ વાવ્યો છે અને જૂન મહિનાના પ્રથમથી દ્વિતીય સપ્તાહમાં સારો એવો વરસાદ થતો હોય છે। જુલાઈ મહિનો આવી ગયો, જૂન મહિનાના અંતમાં પણ સારો વરસાદ થતો હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં આ સૌથી નબળા ચોમાસાની શરૂઆત થઈ છે। તો જે રીતે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, ખેડૂતોને ચિંતા છે, આ જ મુદ્દે અમારે આજે ખેડૂતોની જ ચિંતા કરવી છે કે હવે શું થઈ શકે, શું કરી શકાય। અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે
કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના વૈજ્ઞાનિક GR ગોહિલ સાથે જ સ્કાયમેટમાંથી જોડાયા છે હવામાન શાસ્ત્રી મહેશ પલાવતજી અને સાથે જ જોડાયા છે ભરતસિંહ ઝાલા ખેડૂત અગ્રણી। અને જે રીતે અત્યારે ચિંતા થઈ રહી છે, હું ભરતસિંહભાઈ આપની પાસે આવું તે પહેલાં મહેશ પલાવતજી, મારે ખાસ તો એ જાણવું છે કે જે રીતે સ્કાયમેટની આગાહી છે, સમગ્ર ભારતની આગાહી કરવામાં આવી રહી છે, गुजरात की बात करवामा आवे, अगर गुजरात की बात करते हैं पलावत जी, कैसी स्थिति है अभी मौसम के? जो बात की जाए तो कब तक बारिश होने की संभावना आप देख रहे हैं? देखिए, अभी तक अगर हम देखें तो जुलाई जो शुरुआती दौर में ताउते तूफान के समय जो अच्छी बारिश आई थी, उसके बाद जून के पहले दूसरे सप्ताह में थोड़ी अच्छी बारिश हुई थी, जिससे कि लोगों ने, किसान भाइयों ने जो मूंगफली, कपास, ज्वार ये सारी बो दी थी। लेकिन उसके बाद से बारिश बहुत कम है और 1 जून से लेकर के 5 जुलाई के बीच का जो आंकड़ा है, तो जो गुजरात रीजन है उसको 27% कम बारिश मिली है और सौराष्ट्र और कच्छ को सामान्य से 47% कम बारिश मिली है। आगे भी अभी फिलहाल जो दक्षिणी गुजरात है, यानी कि आप कह सकते हैं सूरत, वलसाड़, नवसारी, पंचमहल, डैंग, इन इलाके में हल्की बारिश हो सकती है। लेकिन जो बारिश अच्छी होने वाली है वो 12 या 13 जुलाई से ही शुरू होगी। वो पहले आपकी दक्षिण गुजरात में शुरू होगी, ओखा, पोरबंदर से लेकर के जूनागढ़, अमरेली, भावनगर, सूरत, वलसाड़, नवसारी, डैंग, पंचमहल, इस इलाके में। फिर धीरे धीरे 13-14 तारीख को ये अंदर की तरफ आएगी, यानी कि राजकोट, मोरबी, जामनगर, कांडला और फिर गांधीनगर, बड़ोदरा, ये सारे इलाके को कवर करते हुए 15-16 तारीख को ये बनासकांठा, सवरकांठा, महसाना, पाटन, इदार और जो उसके आसपास के इलाके हैं उन सारे इलाकों को कवर करेगी। तो हम कह सकते हैं कि कम से कम 7-8 दिन और लगने वाले हैं, उसके बाद ही बारिश की शुरुआत देखी जाएगी। मतलब आपके मुताबिक किसान है गुजरात का, उनको मतलब अच्छी बारिश थोड़े दिन के बाद मिलेगी? जी हाँ, कम से कम 10 दिन का इंतजार करना पड़ेगा आपको, क्योंकि 13 या 14 तारीख से बारिश की शुरुआत होगी और धीरे धीरे बारिश बढ़ेगी। तो 15-16 तारीख को गुजरात के कई इलाके में बारिश होने की संभावना दिखाई दे रही है। उसी समय किसानों को राहत मिलेगी। तब तक के लिए बहुत ज्यादा राहत नहीं है। हालांकि 12, 13, 14 में हल्की बारिश कुछ इलाके में हो सकती है। दक्षिण से शुरू होगी और धीरे धीरे फिर उत्तर की तरफ वो बढ़ना शुरू हो जाएगी। जी बिल्कुल। गोयल साहब, जे रीते हवामान विभाग कही रह्યું છે, સ્કાયમેટના પલાવતજીએ પણ કીધું કે 10 દિવસ પછી કદાચ સારો વરસાદ થશે, પરંતુ અત્યારે જો સૌરાષ્ટ્રની વાત કરીએ, 141 જે જળાશયો છે તેમાં પણ પાણીનું જળસ્તર ખૂબ જ ઓછું થઈ ગયું છે। તેવા સંજોગોમાં જે લોકો, જે ખેડૂતો વાવણી કરીને બેઠા છે અને પાક સુકાઈ જવાની ભીતિ છે, માની લો 10 થી 15 દિવસમાં વરસાદ ન આવે, તો તે ખેડૂતોએ શું કરવાની જરૂર છે વધારે ખાસ? ખાસ કરીને આપણે જાણીએ છીએ કે તોફાન વાવાઝોડાને કારણે અમુક વિસ્તારમાં વરસાદ થયો ને અમુક વિસ્તારમાં વરસાદ નથી થયો। અમે અગાઉ પણ અમારી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી એની એડવાઇઝરી આપી હતી, રેસનો દ્વારા પણ એડવાઇઝરી આપી હતી કે જ્યાં પૂરેપૂરો વરસાદ થાય તો જ તમારે વાવેતર કરવું, અધકચરું વાવેતર કરવું નહીં। એટલે ઘણા 1 થી 1.5 કે 2 ઇંચમાં વરસાદ આવે ને વાવેતર કરી દેતા હોય છે। તો એને કારણે શું થાય કે એને એમ થશે કે વરસાદ હવે થોડા ટાઈમ થશે, તો આવા ખેડૂતોનો પાક લગભગ સદંતર ફેલ ગયો છે। અને જેને વાવેતર સારું એવું વરસાદ થયો અને વાવેતર કર્યું છે એની પરિસ્થિતિ પણ અત્યારે કફોડી છે। કારણ કે જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એમાં વરસાદ અંદાજે ખેંચાય તો 15 થી 20 દિવસ સુધી ખેંચાય। આપણે ખબર છે કે છેલ્લે 17 તારીખે વરસાદ પડ્યો, પછી 17 થી 25 ની વચ્ચે વરસાદ થયો, પછી વરસાદ થયો જ નથી। બિલકુલ। એને કારણે ખેડૂતોના અમુક પાકોમાં જે ખાસ કરીને જીવાતો પણ આવવાની શક્યતા વધી ગઈ છે અને મગફળી જેવા પાકોમાં સુકારો પણ આવશે, બરાબર। તો આ જીવાતો આવે એના માટે ખાસ કરીને ખેડૂતભાઈએ ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથિયોન અથવા થાયોમેક્ઝાન અથવા તો મિથાઇલ ડિમેટોન ગમે તે એક દવાનો છંટકાવ કરી અને જો સૂચ્યા પ્રકારની જીવાતો આવતી તો કંટ્રોલ કરવું જોઈએ। ખાસ કરીને અમુક વિસ્તારમાં મુંડા પણ આવવાની શક્યતા રહેશે। તો મુંડા ન આવે એ માટે ખાસ કરીને ક્વિનાલફોસ અથવા ક્લોરપાયરીફોસ દવા છે એનો ઢોળિયામાં નાખી ટીપા ટીપા પાડી અને જો એનો આપવામાં આવે તો એનાથી કંટ્રોલ કરી શકાય। બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને આ ગરમી પડે અને જમીન જો ઓછી હોય તો મગફળી જેવા પાકોમાં સુકારો આવવાની શક્યતા રહેશે। તો
તો આ સુકારો આવે તો એના કંટ્રોલ માટે ખાસ કરીને ટ્રાયકોડર્મા નું ડ્રેન્ચિંગ કરવું પડે. જો કે વાવેતર વખતે એમાં ટ્રાયકોડર્મા જો 100 કિલો દિવેલાના ખોળ અથવા તો ભૂટ્ટા ખાતરમાં મિક્સ કરી અને વાવેતર વખતે આપવા લગભગ વાવેતર અમુકે મગફળીના કરી દીધા છે. બિલકુલ, એટલે કે ચિંતા ત્યાં જ છે ગોહિલ સાહેબ કે જે લોકોએ મગફળીનું ખાસ તો વાવેતર કર્યું છે એ લોકોની પણ વધારે ચિંતા છે. હું આપની પાસે આવું, ભરતસિંહભાઈ, છેલ્લા 3 વર્ષમાં સૌથી નબળું ચોમાસાની શરૂઆત થઈ છે. ગુજરાતની વાત કરીએ, વાવણી થઈ ગઈ છે. અગાઉ આવું પરિસ્થિતિ થતી ત્યારે શું થતું? કારણ કે સરકારે તો એવું કીધું કે અમે જ્યાં કેનાલ છે ત્યાં પાણી છોડવાનું વિચારી રહ્યા છે, બોર છે ત્યાં 2 કલાકની વીજળી આપવાનું વિચારીએ. માત્ર વિચાર છે, હજુ અમલ થયો નથી અને ચિંતા ખૂબ મોટી છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં અડધા રાજ્યમાં અડધા દેશમાં કાં તો દુષ્કાળ પડે, કાં તો વાવાઝોડું આવે અને કાં તો અતિવૃષ્ટિનો પૂર આવે. મારા મત પ્રમાણે આપણે ગુજરાતની અંદર 2005માં ફ્લડ આવ્યું, 2006માં ફ્લડ આવ્યું, 2016માં દુષ્કાળ પડ્યો, 1987માં દુષ્કાળ પડ્યો, 2017-18માં ફ્લડ આવ્યું. આ બધાની નો એન્ડ આપણે એક મગજમાં ધ્યેય હતો, નર્મદે સર્વદે, ખેતરોમાં પાણી દે. એ વાત હતી, એ વાતને આપણે પૂરી નથી કરી શક્યા. એનું કારણ આ છે 9 કરોડની યોજના 90,000 કરોડ રૂપિયા વપરાઈ ગયા, તેમ છતાં નર્મદાની પાઇપલાઇનનું નાખી એમાં પાણી નથી, નાની માઇનોર કેનાલ કરી એમાં પાણી નથી. અને અત્યારે તમે જે ટીવીમાં બતાવ્યું કે કચ્છની અંદર 3,500 હેક્ટરોમાં કેનાલ આવ્યું, પણ પાણી ક્યારે આવશે? મહિના પહેલા કહેતા હતા કે 207 ચેક ડેમો પાણી થઈ ગયા, તો એ પાણી અત્યારે ગયું ક્યાં? અત્યારે પણ ટીવીના અહેવાલમાં આવ્યા કે નર્મદાના ડેમમાં પાણી સુકાતું જાય છે. તો પછી રાજ્યને પીવાનું પાણી પૂરું પાડશો, ખેતીનું પાણી પણ કરશો? તો ઇઝરાયલ જેવા નાના દેશમાં ઇરિગેશનની આપણા કરતાં ઓછા ખર્ચે ટ્રીપ ઇરિગેશનની સુવિધા છે અને સારામાં સારી ઉપજ લઈ શકે. તો આપણે તો દર વર્ષે નર્મદાના ડેમની પાછળ સુજલામ સુફલામ આ તે એટલા બધા પૈસા નાખી દીધા કે ન પૂછાવાત. તેમ છતાં ખેતરોમાં નીકળતી પાઇપલાઇનમાં પાણી નથી, ખેતરમાં નીકળી નર્મદાની જે માઇનોર કેનાલમાં પાણી નથી. અને બીજી વસ્તુ છે કે ડીઝલ ઓઇલ એન્જિનથી જે ખેડૂતો પાણી ખેંચે, તો આ 100 રૂપિયા ડીઝલ થઈ ગયું, તો ખેડૂતો મૂર્ખો હોય ડીઝલથી પાણી ખેંચે. બિલકુલ, એટલે કે ભરતસિંહ, ખેડૂતોને ફટકા પર ફટકો પડી રહ્યો છે. ખાસ તો સરકાર આમાં કોઈ ચોક્કસ નિરાકરણ લાવે. દર વર્ષે સહાયની વાત કરે, જો પાક નિષ્ફળ જાય, દુષ્કાળ પડે તો સરકાર સહાય આપે, પરંતુ કાયમી ઉકેલ કેમ નથી આવતો? આ જ વિશે આગળ પણ વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ જે રીતે મેઘરાજા રીસાયા છે, ખેડૂતો ચિંતિત બન્યા છે. અમારી સાથે જે ગેસ્ટ જોડાયેલા છે, ખાસ તો पलावत जी, हर 3 या 4 साल में ऐसी स्थिति का सामना किसानों को करना पड़ता है. बारिश एक बार शुरू हो उसके बाद बंद हो जाती है और लास्ट में बारिश आती है. इससे जो किसान लोग हैं उसकी जो स्थिति बहुत अलग हो जाती है. आपके हिसाब से ऐसी स्थिति का निर्माण क्यों होता है और इससे कैसे बच सकते हैं हम? देखिए, इससे ये तो नेचर है, इससे बचना तो काफी मुश्किल है, क्योंकि क्या होता है कि ये जो वेदर एक्टिविटी है ये चेंजेस होती रहती है और इस समय जो मानसून का पैटर्न है वो चेंज होता जा रहा है. हमने देखा है कि जो एक्सट्रीम वेदर इवेंट है वो बढ़ते जा रहे हैं. आपने देखा होगा पिछले 2-3 सालों में जी जो बाढ़ की स्थिति भी कई बार गुजरात में देखने को मिली है और सूखे की स्थिति भी है. तो अब क्या हो रहा है कि जो पहले मानसून होता था, जो लगातार आता था और एक जैसी बारिश देता था, अब क्या हो रहा है, क्लाइमेट चेंज के कारण जो मानसून पैटर्न है वो भी धीरे धीरे बदल रहा है. और अब क्या है कि जैसे लो प्रेशर एरिया बना था बंगाल की खाड़ी में और वो मानसून को काफी तेजी से लेकर गया. जब बंगाल की खाड़ी में कोई लो प्रेशर एरिया बनता है तो अरब सागर से हवाओं को खींचता है, जिससे कि गुजरात में बारिश होती है और महाराष्ट्र के तट पर भी बारिश होती है. अब एक नया लो प्रेशर एरिया 11 तारीख को बनेगा बंगाल की खाड़ी में और उस समय ये जो हवाएं खींचेंगी तब फिर बारिश बढ़ सकती है. और पहले क्या होता था कि जो भी वेदर सिस्टम बंगाल की खाड़ी में बनते थे वो उत्तर पश्चिम की दिशा में, यानी कि वो उड़ीसा होते हुए और मध्य प्रदेश होते हुए हरियाणा या दिल्ली की तरफ जाते थे. अब ये पश्चिमी रुख ज्यादा ले रहे हैं, तो छत्तीसगढ़, विदर्भा, मध्य प्रदेश होते हुए गुजरात और राजस्थान में आते हैं. तो अब जुलाई और अगस्त में हो सकता है
कि एक दो ऐसे वेदर सिस्टम बने जो वहां बने और ये गुजरात की तरफ आए। अभी से कहना मुश्किल है, लेकिन एक या दो सिस्टम ऐसे जरूर बनेंगे जो गुजरात में काफी भारी बारिश देंगे। लेकिन स्काईमेट के थ्रू हम उनको आपको 4 या 5 दिन पहले या 6 दिन पहले इसके बारे में बता सकते हैं कि कब इस तरह के वेदर सिस्टम आएंगे जो भारी बारिश और बाढ़ जैसी स्थिति होगी उससे निपटा जा सकता है। बिल्कुल, એટલે કે જે રીતે ક્લાઇમેટ ચેન્જની અસર ખેડૂતો ઉપર સીધી જોવા મળી રહી છે, કિસાન સંઘના નેતા દિલીપભાઈ સખિયા પણ જોડાયા છે। દિલીપભાઈ, ખાસ એક જ સવાલ કરવો છે કે જે પરિસ્થિતિ ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષમાં વારંવાર આ રીતે વરસાદ ખેંચાતો હોય છે, આવામાં સરકાર માત્ર સહાયની વાત કરે, જે ખેડૂતોને નુકસાન થયું તેને સહાયની વાત કરે, કાયમી ઉકેલ કેમ નથી લાવી શકતી સરકાર? એના માટે શું કરવાની જરૂર છે? 100% સાચી વાત કરી છે। છેલ્લા 3-4 વર્ષથી જોઈ તો મોસમની અંદર ઘણો બધો ફેરફાર થયેલો છે કે વરસાદ આવે છે ત્યારે આવે છે, અતિવૃષ્ટિ થાય છે, દુષ્કાળ જેવી પણ સમય આવી જાય છે કે વરસાદ થતો પણ નથી। હાલની પહોંચી ગયા વર્ષમાં જોઈ તો અતિવૃષ્ટિ થઈ હતી, આ વર્ષમાં જોઈ તો એક સમયે વાવણી થઈ। આપણા ગુજરાતની એમાંય ખાસ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 20 લાખ હેક્ટર જમીનની અંદર ખેડૂતોએ કરોડો અને લાખો રૂપિયાનું બિયારણ નાખી દીધું છે। અને એવા સમયે વરસાદ ન થાય એટલે ખેડૂતોની અંદર અત્યારે મોટામાં મોટી નિરાશા છે અને એક ડર પેદા આવી, એક ડરનો માહોલ થઈ ગયો છે કે જો હવે ટૂંક સમયમાં વરસાદ નહીં થાય તો બિયારણ નવું લેવાની ખેડૂતોમાં તાકાત નહીં હોય અને આ વાવેલું બિયારણ ફેલ થશે તો એને પાળવું કે નવું વાવવું, નવું વાવેતર કરવું, આ નિર્ણય પણ ઘણા ખેડૂતો લઈ નહીં શકે। પરંતુ જ્યારે સરકારની નીતિ અને રીતિની વાત આવે તો સરકારે ઘણી બધી બાબતમાં ધ્યાન રાખવામાં આવે એવું છે। એમાંનો નંબર 1 વસ્તુ છે કે પહેલેથી એક કહેવત છે કે જળ એ જીવન। આપની આ સરકારની વાત કહીએ તો સિંચાઈ વિભાગની અંદર લોકલ નાના પ્લાનની અંદર સરકારે ધ્યાન નથી દીધું, એ સરકારે સ્વીકારવું જોઈએ। જેમ એક વાત કહીએ તો નાના ચેક ડેમો, આજ સૌરાષ્ટ્રની હું ખાલી અમારા રાજકોટ જિલ્લાની વાત કરું તો 594 ગામની અંદર 25 થી 30 હજાર ચેક ડેમો નાના મોટા છે। એની અંદર 5000 ચેક ડેમ એવા છે કે જે તૂટેલી હાલતમાં છે, તો આ સરકાર રિપેરિંગ નથી કરતી। તો સરકારે આ નાના ચેક ડેમો રિપેરિંગ કરવા જોઈએ। એટલે કે દિલીપભાઈ, જે મેનેજમેન્ટ હોવું જોઈએ, જે વોટર મેનેજમેન્ટ, જળનું જે સંચાલન હોવું જોઈએ તે કદાચ નથી થતું, તેના કારણે ખેડૂતોને મુશ્કેલી છે। અત્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ચોક્કસ ફાયદો થઈ શકે। આ જે વરસાદ નથી ત્યાં તો ખાસ અત્યારે ખેડૂતોનો પાક બચી જાય એમ છે। ભરતસિંહભાઈ, ટૂંકમાં ખાસ તો એ જાણવું છે કે જે રીતે ગોહિલ સાહેબે હમણાં વાત કરી હતી કે દવાનો છંટકાવ કરવો જોઈએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ તો કદાચ કંઈક અલગ છે ખેડૂતો માટે। ગોહિલ સાહેબ, દવા તો ખેતરમાં નહીં છાંટે, બિચારા ખેડૂતો દવા પીવાનો વારો આવશે। આ એક હેક્ટરમાં 25-25 હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને બિયારણ વહી ગયું છે અને સમગ્ર પોતાના પરિવારનું જે ભરણ પોષણ કરવાની ચિંતામાં છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશમાં 2,76,000 ખેડૂતોએ આપઘાત કર્યા છે। તો ખેડૂતોના આપઘાત અટકાવવા સર્વોચ્ચ અદાલતે ચિંતિત થતા ખેડૂતોને સિંચાઈ સવલત કરવાનો પહેલું હુકમ કર્યો છે અને સૌ પ્રથમ નર્મદા યોજના 140 મીટર ઊંચી થઈ ગઈ હોય, 207 ચેકડેમો હોય અને મહિના પહેલા જ આપણે નર્મદાના વધામણા કરતા હતા, નર્મદે સર્વદે પાણી દે, તો આ પાણી ગયું ક્યાં? એ સવાલનો જવાબ છે। બીજું, આગાહીની વાત કરવી, આ દેશની અંદર રાષ્ટ્રીય પક્ષોની અને હવામાન ખાતાની આગાહી કોઈ દી સાચી પડી જ નથી। જિંદગીની અંદર મારી ઉંમર 60 વર્ષની થઈ, હવામાન ખાતાની અને રાષ્ટ્રીય પક્ષોએ જે ચૂંટણી ઢંઢેરા આપ્યા, મૂળ સવાલ ભરતસિંહભાઈ ત્યાં છે કે ખેડૂતોની ચિંતા આખરે ક્યારે દૂર થાય? સરકાર તેમાં નક્કર રીતે વિચારે, ન માત્ર દર વર્ષે પાક નિષ્ફળ જાય કે પછી પૂર આવે તો સહાય આપીને સરકાર એક આશ્વાસન લઈ લે, પરંતુ નક્કર તેનું નિરાકરણ આવે તે ખૂબ જ જરૂરી છે। આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ભરતસિંહભાઈ ઝાલા, ડોક્ટર ગોહિલ સાહેબ, સાથે જ મહેશ પલાવતજી અને દિલીપ સખિયાજી, આપનો આભાર। ખાસ તો જરૂર છે ખેડૂતોની ચિંતા દૂર કરવાની। તેમને અત્યારે વાવણી થયા પછી જો વરસાદ નહીં આવે તો આગોતરું કઈ રીતે તેમને ટેકો કરી શકાય, ખેડૂતોને કાયમ સહાય આપવામાંથી તેમને બહાર કાઢીને હંમેશા તેમને એક પગભર કઈ રીતે બનાવી શકાય તે જોવાની જવાબદારી સૌ કોઈની છે। આ હતી અમારી વિશેષ રજૂઆત। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9। નમસ્કાર।